હવેથી મિત્રો આપણે ઓનલાઈન ઘરે બેઠા જ જાતિનો દાખલો ઓનલાઈન અરજી કરી અને સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન થઈ ગઈ છે. ઘરે બેઠા જ કોઈ પણ ક્યાંય કચેરીએ જવાની જરૂર નથી. તો મિત્રો આજના વિડીયોમાં તમને ઘરે બેઠા જ જાતિનો દાખલો કેવી રીતના કાઢશું આ તમામ માહિતી આપીશ. તો વિડીયો શરૂ કરું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરી લેજો. તો મિત્રો જાતિનો દાખલો ઘરે બેઠા જ કાઢવા માટે ગૂગલમાં તમારે સૌપ્રથમ સુગમ ડિજિટલ ગુજરાત એવું ટાઈપ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો સર્ચ કરશું એટલે જો ફર્સ્ટ લિંક આવી જશે ડિજિટલ ગુજરાતની. હવે મિત્રો આપણે તેને ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળી જશે. અહીંયા ઘણા બધા જ તમને સર્ટિફિકેટ આપણે ઓનલાઈન ઘરે બેઠા જ કાઢી શકીએ છીએ. આવકનો દાખલો છે, એસસીબીસી કાસ્ટ સર્ટિફિકેટ છે, ત્યારબાદ એસસી કાસ્ટ સર્ટિફિકેટ છે, એસટી કાસ્ટ સર્ટિફિકેટ છે. તો આપણે જો અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ જે એસસીબીસી ડાયરેક્ટરેટ ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર સુગમ એવું તમને જોવા મળશે 6થા નંબરનું. તેની ઉપર આપણે ક્લિક કરી અને રીડ મોર પર ક્લિક કરી દેવાનું છે. હવે જો આપણે અહીંથી એનું ફોર્મે ડાઉનલોડ કરી શકીએ છીએ અને એપ્લે ઓનલાઈન પણ કરી શકીએ છીએ. તો આપણે એપ્લે ઓનલાઈન પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો ફર્સ્ટ વખત તમે જો આ પોર્ટલ પર આવો છો તો તમારે એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો, સિટીઝન લખેલું છે, એમાં તમારો મોબાઈલ નંબર ને નામ ને એવું બધું નાખીને રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. નેક્સ્ટ ટાઈમ આવશો તો તમારે જો અહીંથી લોગિન થવાનું છે, મોબાઈલ નંબર નાખીને લોગિન થવાનું રહેશે. તો મોબાઈલ નંબર નાખી ત્યારબાદ તમે પાસવર્ડ જે બનાવ્યો છે રજિસ્ટ્રેશન વખતે એ એન્ટર કરવાનો છે, કેપ્ચા નાખી દેવાના છે. ત્યારબાદ તમારે લોગિન પર ક્લિક કરી દેવાનું છે. હવે રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું એ તમારે જાણવું હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો મિત્રો આપણે જેવું લોગિન પર ક્લિક કરશું એટલે ઓટીપી મોકલવામાં આવશે મોબાઈલ નંબર ઉપર. એ મિત્રો અહીં તમારે એન્ટર કરી દેવાનો છે અને કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે. હવે આપણું હોમ પેજ ખુલી ગયું છે. આપણું અહીં નામ તમને જોવા મળશે ઉપર. ત્યારબાદ નીચે જો અહીં સર્વિસ રિક્વેસ્ટ એવું જોવા મળશે. અહીંયા તમે જેટલી પણ એપ્લિકેશન અરજી કરી છે ઓનલાઈન આવકના દાખલા માટે કરી હોય કે કોઈ પણ, એ અહીં નીચે જોવા મળશે કે એનું શું થયું છે. તો આપણે અહીં જો નીચે લખેલું છે કે રિક્વેસ્ટ ન્યૂ સુગમ સર્વિસ, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો અહીં જો એસસીબીસી સર્ટિફિકેટ સુગમ, એસસી કાસ્ટ સર્ટિફિકેટ સુગમ વગેરે જેવા આપણે ઘણા બધા સર્ટિફિકેટ ઘરે બેઠા જ કાઢી શકીએ છીએ. તો તમારે નીચે સ્ક્રોલ કરી જ દેવાનું છે. ત્યારબાદ જો અહીંયા નંબરનું તમને જોવા મળશે કાસ્ટ સર્ટિફિકેટ એસસીબીસી ડાયરેક્ટરેટ ડેવલપિંગ કાસ્ટ વેલફેર. તો આપણે એ સર્ટિફિકેટ જોઈએ છીએ. તો એમાં મિત્રો આપણે રીડ મોર પર ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા આપણે ગુજરાતીમાં જોઈએ છીએ કે ઇંગ્લિશમાં જોઈએ છીએ, કઈ લેંગ્વેજમાં આપણે સર્ટિફિકેટ જોઈએ છીએ તો આપણે એ સિલેક્ટ કરી લેવાનું છે. મારે ગુજરાતીમાં જોઈએ છીએ. ત્યારબાદ નીચે આપણે સ્ક્રોલ કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા જો કન્ટિન્યુ ટુ સર્વિસ, 0 ફી છે, આની ફી કાંઈ છે નહીં. હવે તમને એક એપ્લિકેશન નંબર તમારો જનરેટ થઈ જશે, કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમે જે તે સમયે ફર્સ્ટ વખત આમાં જો રજિસ્ટ્રેશન કરીને લોગિન થશો તો તમારે પ્રોફાઇલ અપડેટ કરવાની થશે. પ્રોફાઇલ અપડેટ કઈ રીતના કરવી એનો વિડીયો જ મેં બનાવેલો છે, નીચે લિંક આપેલી છે, એ તમે જોઈ લેજો. એટલે પ્રોફાઇલ અપડેટ કરવામાં તમારે આધાર કાર્ડ ઈ સાઇન કરવાનું થશે, આધાર કાર્ડની ડિટેલને બધું નાખવાનું થશે. તો તમે જે તે સમયે પ્રોફાઇલ અપડેટ કરશો ત્યારબાદ તમારું નામ ને બધું અહીં ઓટોમેટિક આવી જશે, સરનામું. તમારે ભવિષ્યમાં કોઈ પણ સર્ટિફિકેટ માટે તમે એપ્લાય કરશો આમાં તો તમારે વારંવાર કોઈ ડિટેલ ફિલ કરવાની નહીં થાય, તમારું બધું ઓટોમેટિક અહીંયા શો થઈ જશે. તો તમારે મધરનું ફાધરનું નામ ખાલી નાખવાનું થશે. હવે મિત્રો આપણે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. આપણી ડિટેલ તો ઓટોમેટિક અહીંયા તમને શો બતાવશે. તો મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે જો ડેટા આપણો સક્સેસફુલી અપડેટ થઈ ગયો છે. હવે આ કાસ્ટ સર્ટિફિકેટની અમુક ડિટેલ આપણે નાખવાની થશે. તો અહીં મિત્રો આપણે કાસ્ટ નેમ, તો એમાં સિલેક્ટ પર ક્લિક કરશો એટલે ગુજરાત સરકારમાં જેટલી પણ કાસ્ટ છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં આવતી હોય એટલે કે ઓબીસીમાં આવતી હોય એ તમને જેટલી પણ કાસ્ટ છે બધી અહીં જોવા મળી જશે. તમારે તમારી જે કાસ્ટ છે એ અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. તો આપણે ફટાફટ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ નીચે જો લખેલું છે કે એપ્લિકેન્ટ કાસ્ટ નેમ ઇન્ક્લુડ સબ કાસ્ટ, તો તમારે અહીંયા તમારી જે પેટા જ્ઞાતિ છે અને જ્ઞાતિ એ લખી દેવાની છે. દાખલા તરીકે હિન્દુ ડેશ કરીને તમારી જાતિ એ લખી શકો છો. હવે મિત્રો નીચે આપણે જો એપ્લિકેન્ટ બર્થ પ્લેસ એટલે કે આપણી જે અરજદાર છે એની જન્મ
નું સ્થળ અહીંયા લખવાનું છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે, તાલુકો અને વિલેજ સિલેક્ટ કરી લેવાની છે. હવે જો તમારે બર્થ સર્ટિફિકેટ તમારે ઓલું હોય QR કોડવાળું ને બધું અપડેટ, તો અહીંયા ટીક કરી અને તમારી બર્થ ડેટ ને બર્થ સર્ટિફિકેટ નંબર નાખીને વેરીફાઈ કરશો તો ઓટોમેટિક ડિટેલ આવી જશે. પણ મારી પાસે છે નહીં એટલે આપણે ટીક હટાવી દઈએ છીએ. હવે મિત્રો નીચે જો ફાધર નેટિવ પ્લેસ કે તમારા પિતાનું સ્થળ ક્યાં હતું, તો એ અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ ને તાલુકો ને બધું સિલેક્ટ કરી લેવાનું છે. નીચે જો ફાધર છે એજ્યુકેટેડ છે કે ભણેલા છે તો યસ પર ટીક કરવાનું છે, નકર નો ઉપર ટીક કરી દેવાનું છે. હવે નીચે જો અહીં લખેલું છે કે ફાધરની જ્ઞાતિ શું છે, ફાધરની જાતિ, તો તે અહીં લખી દેવાની છે. નીચે જો ફાધર પાસે ઓલરેડી કાસ્ટ સર્ટિફિકેટ હોય તો તેનો નંબર અહીંયા લખી દેવાનો છે, જો હોય તો, નકર કાંઈ લખવાની જરૂર નથી. હવે નીચે જો ફાધરની કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ ડિટેલ હોય તો એ ડેટ નાખવાની છે. હવે તમારે જો અહીં લખેલું છે પર્પઝ ઓફ કાસ્ટ સર્ટિફિકેટ, તો તમારે હેતુ શું છે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવા માટેનો, તો અહીં મિત્રો કોઈ પણ તમારે હેતુ લખી દેવાનો છે. દાખલા તરીકે સ્કોલરશિપ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના. ત્યારબાદ નીચે જો ફાધર ડેટ ઓફ એડમિશન અસ પર LC, એટલે ફાધર જે આપણા પિતા છે એની પાસે લિવિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ. તો એને જે જોઈનિંગ ડેટ છે એની સ્કૂલમાં એડમિશન ડેટ એ અહીંયા લખી દેવાની છે, એના LCમાં લખેલી હોય. હવે જો તમારા ફાધર ભણેલા નથી અને એની પાસે LC નથી લિવિંગ સર્ટિફિકેટ, તો તમે તમારા દાદા છે અથવા કાકા છે, ફઈ છે અથવા કોઈ પણનું અહીંયા સિલેક્ટ કરી શકો છો અને એનું નામ આધાર કાર્ડ મુજબ અહીં લખી દેવાનું છે. એનું લિવિંગ સર્ટિફિકેટ આગળ તમારે અપલોડ કરવાનું થશે. તો મિત્રો નીચે જો અહીંયા ટીક બોક્સ ઉપર ટીક કરવાનું નથી. જો ગુજરાત બહારથી કોઈ અહીંયા રહેવા આવ્યું હોય ગુજરાતમાં તો તમારે અહીં ટીક માર્ક કરવાનું થશે, નકર તમારે એમનેમ રહેવા દેવાનું છે, નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. હવે નેક્સ્ટ તમારે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. વિડીયો પૂરો જોજો ને વિડીયોને હજી લાઇક નથી કરી તો લાઇક કરી લેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો અહીં જો સૌ પ્રથમ તમારે એપ્લિકન્ટ કાસ્ટ પ્રૂફ એટલે કે અરજદારનું જાતિનો પુરાવો કોઈ અપલોડ કરવાનો થશે. તો અહીં સિલેક્ટ પર ક્લિક કરશું એટલે જો અરજદારનું બોનાફાઇડ પ્રમાણપત્ર છે, લિવિંગ સર્ટિફિકેટ છે અને અરજદારનું ધોરણ 1નું વયપત્રક, તો અરજદારનું આપણે લિવિંગ સર્ટિફિકેટ સિલેક્ટ કરી લેવાનું છે. તમારી પાસે જો પણ લિવિંગ સર્ટી ન હોય તો તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. હવે આપણે લિવિંગ સર્ટિફિકેટ ઉપર નંબર લખેલો હોય, તમારે જે શાળા છોડિયાનું પ્રમાણપત્ર હોય એમાં નંબર લખેલો હોય, એ નંબર નાખી અને બ્રાઉઝ પર એમાંથી તમારે ફોટો લઈ લેવાનો છે અને અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ નીચે જો ફાધર કાસ્ટ પ્રૂફ એની, તો એમાં જો અરજદારના પિતાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર, તો આપણે એ સિલેક્ટ કરવાનું છે અને ડોક્યુમેન્ટ નંબર લખી દેવાના છે. એટલે કે લિવિંગ સર્ટિફિકેટ નંબર લખેલા છે, ડોક્યુમેન્ટ નંબર એ અહીં લખી દેવાના છે. ત્યારબાદ અહીં બ્રાઉઝ પર ક્લિક કરશો એટલે તમારું મોબાઈલનું ખુલી જશે, એમાં તમારે ફોટો હોય ફાધરના લિવિંગ સર્ટીનો એ લઈ અને ત્યારબાદ અપલોડ પર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. તમામ ડોક્યુમેન્ટ આ રીતના જ અપલોડ કરવાના છે. જો આપણું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે સક્સેસફુલી, નેક્સ્ટ નીચે સ્ક્રોલ કરી દેવાનું છે. હવે જો ઘણા બધા પ્રૂફ છે પણ એ આપણે નથી કોઈ જોડવાના, નોટ એપ્લિકેબલ તમને જોવા મળી જશે. 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે, ફાધરનું લિવિંગ સર્ટિફિકેટ ને અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ. નીચે જો અહીંયા તમને જોવા મળશે કે રિલેશનશિપ પ્રૂફ, તો મિત્રો અહીં તમારે રિલેશનશિપ પ્રૂફ માટે તમારે રેશન કાર્ડનું ડિટેલ અહીં નાખવાની થશે. જો અહીં લખેલું છે કે જાતિ પ્રમાણિત કરવા માટે સંબંધ દર્શાવતો તેવો એક પુરાવો જોડવાનો છે, તો અહીંયા એટલા પુરાવામાં આપણે રેશન કાર્ડ છે અથવા જો ફેમિલી ટ્રી, તમે વારસાઈ આંબો પણ અપલોડ કરી શકો છો. તો રેશન કાર્ડની ડિટેલમાં આપણે જો અહીંયા રેશન કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે. રેશન કાર્ડ નંબર જેવો જ એન્ટર કરશું ત્યારબાદ અહીં પ્રોવાઈડ કન્સર્ટ પર ક્લિક કરવાનું છે, ફેચ ડિટેલ પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ અપલોડ પર ક્લિક કરી દેવાનું છે. ઓટોમેટિક આપણું રેશન કાર્ડ વેરીફાઈ થઈ જશે. જો અહીં લખેલું છે ટોટલ 4 મેમ્બર, આપણા જે હેડ છે ફેમિલીને એનું નામ જોવા મળશે અને વેરીફાઈ સોર્સ એવું લખેલું જોવા મળશે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી દેવાનું છે. અહીંયા ટિક બોક્સ ઉપર ક્લિક કરી અને ફાઇનલ આપણે સબમિટ કરી દેવાનું છે. ફાઇનલ મિત્રો આપણે સબમિટ કરી દઈશું આપણું એપ્લિકેશન. એટલે અહીં જો લખેલું છે ડેટા અપડેટ સક્સેસફુલી, પણ તમારે સાઇન કરવું પડશે છેલ્લે આપણે સબમિટ કરવા માટે. તો સાઇન કરવા માટે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે જો અહીંયા મેક સાઇન લખેલું જોવા મળશે નીચે બ્લુ. તો જેવું જ આપણે મેક સાઇન પર ક્લિક કરશું એટલે નેક્સ્ટ મિત્રો CDACનું એક સાઇન માટેનું
પોર્ટલ ખુલી જશે. ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર ઓટોમેટિક અહીં લખેલો આવશે. તમે અપડેટ પ્રોફાઇલ કરી છે ને તો અહીં તમને જોવા મળશે. ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ઓટીપી મોકલવામાં આવશે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર. એ તમારે એન્ટર કરી નીચે સ્ક્રોલ કરશો એટલે જો સબમિટ લખેલો આવશે. ફાઇનલ સબમિટ તમારે અહીંથી આપી દેવાનું છે. હવે જેવું જ આપણે સબમિટ કરશું એટલે જો આપણો નંબર એપ્લિકેશનનો છે અહીં જોવા મળશે. ત્યારબાદ વ્યૂ ઈ સાઇન એપ્લિકેશન ફોર્મ, તો આપણે આખું જે ફોર્મ ભરેલું છે કમ્પ્લેન્ટ એ અહીંથી ડાઉનલોડ કરી શકીએ છીએ. એની પીડીએફ આપણને જોવા મળી જશે. જો આવી રીતનું આપણું ફોર્મ છે જાતિનું, જે તમામ ભરીને આપણે હવે આ ફોર્મ છે એ જે તે કચેરીએ મોકલી દેવામાં આવશે ઓટોમેટિક. આપણે મોકલવાનું નથી, એ ઓટોમેટિક સબમિટ થઈ જશે જે તે ઓફિસે. હવે હોમ પેજ ઉપર આવશું એટલે જો જેટલી પણ એપ્લિકેશન આપણે કરેલી છે એ અહીં અરજી તમને જોવા મળશે. એનું સ્ટેટસ તમે જોઈ શકશો ગમે ત્યારે લોગિન થશો આમ એટલે શું થયું છે. ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર છે જેમાં વોટ્સઅપ વાપરો છો તેમાં પણ મિત્રો આનું તમામ ડિટેલ વોટ્સઅપ થ્રુ સરકાર દ્વારા આપવામાં આવે છે. તો તમે સમયાંતરે ચેક કરી શકો છો. ત્યારબાદ તમે અહીંથી ડાઉનલોડ પણ કરી શકો છો. મિત્રો ડાઉનલોડ કઈ રીતના કરશો એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ. તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.